6:30નો ટાઈમ છે બસનો. ગામડે જવાની ત્યારે તૈયારી થઈ ગઈ છે બધી. નાસ્તો બાસ્તો ને એવું લેવાનું હતું તો પી લીધું. આ ભાખરી પીઝા છે બનાવેલા, આપણા ઘરના ભાખરી પીઝા. તો આજે તો ભાઈ ગામડે જવાનું છે એટલે એની તૈયારી હાલે છે. અત્યારે ગામડે એક દોસ્તના કપડાં લઈ આવ્યો તો જો આ કપડાં. ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો. હું પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. વાગી ગયા છે અત્યારે બપોરના 1 અને આજે તો ભાઈ ગામડે જવાનું છે એટલે એની તૈયારી હાલે છે. અત્યારે ગામડે એક દોસ્તના કપડાં લઈ આવ્યો તો જો આ કપડાં અત્યારે આપતો હતો. તો બસ એ રીતનું અત્યારે છે. તો જમવાનું બાકી છે તો ફટાફટ જમી લઈએ હવે. બાકી તૈયારી હાલે છે અત્યારે ગામડે જવાની. એટલે વિડીયોનો સ્ટોક થઈ ગયો છે એટલે વિડીયો કાંઈ ઉતારવા હું તો 5 દિવસ લગી મેળ નહીં આવે, કારણ કે પૂરો સ્ટોક કરી નાખ્યો છે. એટલે બસ એ રીતની તૈયારીમાં જ છીએ આપણે. એટલે વિડીયો તો આપણા ચાલુ જ રહે, આવે કે ન આવે, કે બધા વિડીયો શેડ્યુલ ઉપર નાખી દીધા છે, મેળે અપલોડ થઈ જાય. તો અત્યારે વાગી ગયા છે 1:15 ને ફટાફટ હવે હું જમી લઉં. તો મિત્રો અત્યારે હું જમવા બેઠો છું. જો તમને એક મસ્ત આઈટમ બતાવું ને કે આઈટમ કેવી બની આઈટમ જોવો તમે ખાલી જો. આ ભાખરી પીઝા છે બનાવેલા, આપણા ઘરના ભાખરી પીઝા. તો ભાખરી છે શેકેલી, એની ઉપર સોસ છે અને એની ઉપર સેવ નાખેલી, અરે ખમણ ને છાશ. આવું કોણ ખાય બોલો? આવું હું ખાવ ભાખરી પીઝા? કંઈક મસાલો જ નહીં, ખાલી ઓનલી સોસ, સેવ અને ભાખરી. તો આ તળેલી છે, બાકી નકર તો ખાવ કોરી જ ભાખરી હોય. એટલે જો પણ મજા જ કરે હો. તમે એકવાર ખાવ એટલે તમને મજા જ કરે. જો તમે ખાલી ભાખરી પીઝા, પેલા સોસ નાખી દેવાનો, પછી માથે સેવ નાખી દેવાની, એટલે આ ટાઈપના મસ્ત ભાખરી પીઝા બની જાય. ખાવાની અલગ જ મજા આવે. ભાવે ને ભાવે, બધાને ન ભાવે, એટલે જેને ભાવતું હોય ટ્રાય કરજો. હું તો કહું છું એકવાર તો ટ્રાય કરજો જ તે, કારણ કે આ બધી કામ ચલાવ વસ્તુ કહેવાય. કામ ચલાવ પીઝા તમારે ખાવા હોય ને તો આ હાલે તમારે, સમજ્યા કે નહીં? ભાખરી ને સોસ નહીં તો હોય જ તે. આ એક આલુ સેવ લઈ આવવાની, આલુ સેવ છે ઉપર નીચે છે ને આલુ સેવ છે, એવું લઈને ખાઈ લો એટલે બહુ મજા જાય કરે. તો ગાઈઝ અત્યારે દુકાને ગયો તો જસ્ટ 2 મિનિટ થોડીક વાર માટે, અને અત્યારે પાછો ઘરે એવું છું ને વાગી ગયા છે 5. 6:30નો ટાઈમ છે બસનો. ગામડે જવાની ત્યારે તૈયારી થઈ ગઈ છે બધી. નાસ્તો બાસ્તો ને એવું લેવાનું હતું તો થોડો પી લીધું. અને અત્યારે પાછો ઘરે આવ્યો તો કુર્તું લઈ જવાનું છે. તો આ કુર્તું એક જો ટ્રાય મારવાનું છે હવે. તો થઈ રહેશે કે નહીં જોઈએ હવે. ઓકે, થઈ જ રહે, મારા માપનું જ કુર્તું છે એટલે હવે જોઈ લઈએ. બરોબર, તો ફટાફટ કુર્તું પહેરી લઉં. તો ગાઈઝ અત્યારે ગેલેરીમાં બેઠો છું અને અહીંયા શેરીમાં બધા છોકરાઓ રમે છે. તો અમારું નાનપણ જે હતું ને, નાનપણમાં જે અમે શેરીમાં બહુ ધમાલ મસ્તી કરતા યાદ આવી ગયું. અને જો આ સિઝન હોય એટલે આ તો ચાલુ જ રહેવાનું. જુઓ તમે, જો ગરિયાવાળી ચાલુ જ રહે, સમજ્યા? કેમ કે ગરીએ અમે પહેલાં બહુ રમતા, પણ અત્યારે હવે કાંઈ બહુ ભણતા હોય એટલે હવે કાંઈ ટાઈમ ન હોય, કારણ કે શેરીમાં વેકેશન પડતું ને બપોર વચ્ચે ધમાલ કરતા ને એટલે બહુ ગરીએ રમતા. તે ગરીએ લગીને બધા રમતા, કારણ કે એની મજા હતી નહીં. ક્રિકેટ તો શેરીમાં જ રમતા, કોકના કાચ ફોડતા ને એવું બધું કરતા, પણ હવે અત્યારે એ પાછો ટાઈમ નથી રહ્યો. પણ અત્યારે આ જસ્ટ બેઠો હતો ને જોયું ને એટલે મેં કીધું કે વ્લોગમાં કેપ્ચર કરવા જેવું છે. જ્યારે અમારું નાનપણ હતું ને ત્યારે આ બધું કરતા. અને જો આખી ગેંગ હતી અમારી આ ટાઈપની જ તે, મસ્ત પણ રમતા હો. પણ આની જ મજા હતી, બાકી તો વેકેશન પડતું ને ધમાલ કરતા. જો હું મિત્રો જસ્ટ અત્યારે ગેલેરીમાં બેઠો હતો અને નાનપણની વસ્તુ યાદ આવી ગઈ કે નાનપણમાં જ્યારે શેરીમાં રમતા, ધમાલ કરતા અને ક્રિકેટ રમતા ને, કારણ કે નીચે હમણાં ગરિયા ફેરવતા હતા એટલે એક કેપ્ચર કરી લીધું વ્લોગમાં. કારણ કે એ બધું નાનપણમાં બહુ કર્યું છે કે લખોટી રમતા, પછી આપણે ક્રિકેટ રમતા, અને લખોટીમાં ઓલું કહેવાય ને ઘણી બધી ગેમ રમતા. એમાંય તે ઓલું પોપટ રમતા ને એ બધું આવતું, આપણને યાદ જ છે. ઓકે, એ હવે સમય ન મળે, કારણ કે હવે બધું ભણવામાં બધા વ્યસ્ત થઈ ગયા, કારણ કે બહુ મિત્ર બધા ઓછા મળે, કેમ કે અમુક બધી બહાર ભણવા આવી ગયા છે ને એવું બધું છે. તો એ પહેલાંનો સમય હતો ત્યારે અલગ જ મજા હતી એની, તો એ બધું કરતા. હાલો, તો એ તો બધું ઠીક છે, પણ હવે 5:15 જેવું થયું છે ને બસ હવે નીકળવું જ છે હમણાં થોડી વારમાં. કુર્તું પણ માપે ન આવ્યું એટલે બીજું એક કુર્તું લાવ્યો છું. તો એ એક કુર્તું માપે મસ્ત આવી ગયું છે અને કુર્તું મસ્ત છે.